નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 9 29/7/2024ની પ્રશ્ન બેંક, બરાબર, જુલાઈની પ્રશ્ન બેંક, પહેલું, બીજું, આઠમું અને 13મું પ્રકરણ આમાં આવેલું છે। જોઈએ વિભાગ એનું સોલ્યુશન। તો અહીં આપેલા છે આપણને જોડકા। તો પહેલું છે પ્લાસીનું યુદ્ધ, તો એમાં જવાબ આવશે ઈ। બક્સરનું યુદ્ધ, એમાં જવાબ આવશે સી। ત્રીજું વાસ્કો દ ગામા, એમાં જવાબ આવશે બી। ચોથું નિયામક ધારો, જવાબ આવશે એફ। પાંચમું ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત, જવાબ આવશે ડી। અને છઠ્ઠું ડેલહાઉસી વાઇસરોય બન્યા, જવાબ આવશે એ। ત્યાર પછી જોઈએ એક બે શબ્દોમાં ઉત્તર લખો, કોઈ પણ બે, બરાબર, બે ગુણના અહીં પ્રશ્ન આપેલા છે। ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ કેટલા ઉત્તર અક્ષાંશ વૃત્ત અને પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે, બરાબર। ઉત્તર દક્ષિણ આવે કાં તો પૂર્વ પશ્ચિમ આવે, કંઈક આ સવાલમાં તકલીફ છે, બરાબર। આગળ વધીએ આપણે। બીજું, ભારતનો કુલ વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે, તો જવાબમાં લખો 32.8 લાખ। ત્રીજું, અપસારી પ્લેટ એટલે શું? જે પ્લેટ દૂર જતી હોય તેને અપસારી પ્લેટ કહેવાય। ચોથું, હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ કઈ પ્લેટ ટકરાવાથી થયું, તો જવાબમાં લખો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ। ત્યાર પછી પાંચમું, સુએજ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો, તો સુએજ નહેર છે 1869માં શરૂ થઈ, જેના લીધે જળમાર્ગ 7000 કિલોમીટર જેટલો ઘટી ગયો। જળમાર્ગ ઘટી જવાથી ભારત સાથેનો વિદેશ સાથે વેપાર છે ખૂબ જ સરળ થઈ ગયો। યુએસ, યુરોપ, કેનેડા આ બધા સાથે જળમાર્ગથી વેપાર કરવાનું ખૂબ જ સરળ થઈ ગયું અને ભારતને પણ ઘણા લાભ થયા। છઠ્ઠું, ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે, તો જવાબમાં આવશે કર્કવૃત્ત। ત્યાર પછી આપણને આપેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલું છે અફીણના વ્યાપારના કારણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા દેશ વચ્ચે યુદ્ધ થયા, જવાબ આવશે સી, ઇંગ્લેન્ડ અને ચીન। બીજું, પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ ખાલી જગ્યા સંધિ હતી, જવાબમાં લખો એ। સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો, તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે આ વિડીયોને વોટ્સએપ પર શેર કરી અને રેડ હાર્ટ જરૂરથી કમેન્ટ કરજો। આવી જ રીતે બીજા વિડીયો જોવા છે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમારી શાળાનું નામ શું છે ફટાફટ અમને કમેન્ટની અંદર જણાવો, ઓકે। તમારે આ PDF ડાઉનલોડ કરવી છે તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। ત્રીજું છે બોલ્શેવિક ક્રાંતિ ને ખાલી જગ્યા, તો એમાં જવાબ આવશે રશિયન। ત્યાર પછી ચોથું, રાષ્ટ્રસંઘની રચના ઈસવીસન ખાલી જગ્યામાં કરવામાં આવી હતી, જવાબમાં લખો બી, 1920। ત્યાર પછી આપણને આપેલું છે યોગ્ય વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષનું નામ કમેન્ટ કરીને જરૂરથી જણાવવાનું છે। બીજું, ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અનુભવી એવા કેટલા વ્યક્તિઓને સભ્ય તરીકે પસંદ કરી શકે, જવાબમાં લખો 12। કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે? ચોથું, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું, જવાબમાં લખો 26 જાન્યુઆરી। આગળ વધીએ, વિભાગ બી આપેલો છે અહીં આપણને। કોઈ પણ 3 પ્રશ્નોના આશરે 15થી 35 શબ્દોમાં જવાબ લખવાના છે। પહેલું, ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત રાજા અપુત્ર અવસાન પામતા કયા રાજ્યને ખાલસા કર્યા? બીજું, વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજના શા માટે મીઠા ઝેર જેવી હતી? આપણે આ બધા જ સવાલોનો આગળના વિડીયોમાં જવાબ આપેલા છે, બરાબર। ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્ય કર્યા હતા? ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા પ્રદેશમાં વેપારી મથકોની સ્થાપના કરી? પછી આમાં કોઠી દર્શાવવાની છે, બરાબર। ત્યાર પછી પારિભાષિક શબ્દ સમજાવવાના છે, બેવડું નાગરિકત્વ અને લોકશાહી, લોકોનું લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી। સાતમું,
ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? તો સર્વધર્મ સમભાવ, બરાબર, એવી રીતે લખવાનું. 8મું, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? તો કે જે ભારતનો નાગરિક હોય, 18 વર્ષ કરતાં વધારે ઉંમરનો હોય, એ મત આપી શકે છે. 9મું, કેન્દ્ર યાદીમાં કેટલા અને કયા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે? અહીં સંસદ છે એ પૂરું કરવાનું છે. ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું લોકસભા, બરાબર. ત્યાર પછી વિભાગ સીમાં એવી રીતે પ્રશ્ન આપેલા છે 3 ગુણના. ઓકે, કોઈ પણ 3 પ્રશ્ન લખવાના થશે. વિભાગ ડી છે એની અંદર આપણને કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપવાનો કહ્યો છે. ઓકે, તો નકશો આપણે પૂરી લઈએ. તો હિન્દ મહાસાગર, તો અહીં નીચે આપણે લખી દેવાનું હિન્દ મહાસાગર, બરાબર. બીજું છે બંગાળાની ખાડી, તો આ બાજુ આવશે બંગાળાની ખાડી. ત્યાર પછી પ્રમાણ સમય રેખા દર્શાવવાની છે. કર્કવૃત્ત ભારતમાં વચ્ચેથી પસાર થાય છે. લક્ષદ્વીપ ટાપુઓ, તો અહીં તમને જે દેખાય છે એ છે, બરાબર. ત્યાર પછી છે અંદમાન નિકોબાર ટાપુ, અહીં રહ્યા. ઓકે, તો વિડીયોમાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને? તો ફટાફટ વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. PDF ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ગ્રુપ જોઈન કરી લેજો એટલે PDF મળી જશે. અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.